નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 12 જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર વિશે ચર્ચા કરીશ. આજે આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એટલે કે ફિંગર પ્રિન્ટિંગ વિશે ચર્ચા કરીશું. તો ફિંગર પ્રિન્ટિંગ એટલે શું? આપણે જે હાથ છે બરાબર, એની જે આંગળીઓ છે, આંગળીઓના ટોચનો ભાગ બરાબર, એ ટોચના ભાગમાં ચોક્કસ છાપ હોય અને તમે અત્યાર સુધીમાં ભણી ગયા છો કે એ ચોક્કસ છાપ જે છે એક વ્યક્તિની બીજા વ્યક્તિથી અલગ પડે. અત્યાર સુધીમાં એવા કોઈ વ્યક્તિઓ શોધાયા નથી કે બે અલગ અલગ વ્યક્તિઓની આ છાપ સરખી હોય બરાબર, અને ફિંગર પ્રિન્ટિંગ કહેવાય. શું કહેવામાં આવે? ફિંગર પ્રિન્ટિંગ. પરંતુ કેટલાક લોકોએ આના માટે પણ ચોક્કસ તરકીબો શોધી કાઢી. તો સ્કિન ટ્રાન્સપ્લાન્ટ કરીને તમે કોઈ વ્યક્તિની સ્કિન લઈ શકો. ટ્રાન્સપ્લાન્ટ કરીને ઓપરેશનથી હું બીજા વ્યક્તિની સ્કિન અહીં ઓપરેશન દ્વારા ટ્રાન્સફર કરી દઉં અને એના દ્વારા ગુનો કરું, તો પછી જે તે વ્યક્તિની મેં સ્કિન લીધી છે બરાબર છે, એ પકડાશે, હું નહીં પકડાવું. તો ગુનાઓમાં આવું પણ જોવા મળ્યું બરાબર છે. તો ફિંગર પ્રિન્ટિંગથી પણ ઉપર કંઈક શોધવાની જરૂર પડી જે યુનિક હોય દરેક વ્યક્તિની અંદર. તો ફિંગર પ્રિન્ટિંગ જેવું ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ અસ્તિત્વમાં આવી. તો ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ આજનો આપણો ટોપિક. ફિંગર પ્રિન્ટિંગ નહીં, ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ. ચાલો, તો ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ એટલે શું? તો તમને એક વસ્તુ તો ખબર પડી ગઈ હશે કે આ એક યુનિક વસ્તુ છે. દરેક વ્યક્તિમાં, મનુષ્ય જાતિની દરેક વ્યક્તિમાં તે જુદી જુદી જોવા મળે છે. તો ચાલો, શું છે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો મનુષ્ય જે છે, મનુષ્યનો જે જીનોમ છે બરાબર, એ કેટલો છે? તો આપણે ચર્ચા કરેલી છે હ્યુમન જીનોમ 3 × 10⁹ બેઝ પેર ધરાવે. આપણે જો ફક્ત 23 રંગસૂત્રોને ધ્યાનમાં લઈએ, તો જોડમાં નહીં લઈએ, તો એમાંથી 99.9% તો બેઝ ક્રમ કેવા છે? દરેક મનુષ્યમાં સરખા જ છે. કેવા છે? દરેક મનુષ્યમાં સરખા છે. ડીએનએ અનુક્રમમાં ભિન્નતા, બે ડીએનએ અનુક્રમમાં જે ભિન્નતા હોય છે મારી અને તમારી વચ્ચે, જે ડીએનએ અનુક્રમોની ભિન્નતા છે, અલગ છે, તો જ આપણે બંને એકબીજાથી ભિન્ન જ છે ને. તો બે વ્યક્તિઓને વ્યક્તિગત વ્યક્તિમાં સ્વરૂપ પ્રકાર નિર્ધારિત કોણ કરે? તો ડીએનએ અનુક્રમમાં ભિન્નતા જ નિર્ધારિત કરે. હું તમારાથી જુદો છું, તમે મારાથી જુદા પડો છો, કારણ કે આપણા બંનેની અંદર જે ડીએનએ અનુક્રમો છે, ડીએનએમાં ATGCના જે ક્રમો છે, જેને ડીએનએ અનુક્રમો કહેવાય, એ અનુક્રમો તમારા અને મારામાં પણ જુદા છે. અને આ જુદા છે એટલે જ આપણે વ્યક્તિ એકબીજાથી જુદા પડે છે. તો હવે બે વ્યક્તિને એકબીજાથી જુદા પાડવા અથવા તો એમની વચ્ચે તફાવત જોવો હોય તો તમારે શું કરવું પડે? તો ડીએનએ અનુક્રમ જાણવા પડે. ડીએનએ અનુક્રમ કેટલા છે? તો ભાઈ આપણને ખબર છે 3 × 10⁹ બેઝ પેર છે હ્યુમન જીનોમ. તો એ આખો તમારે બે વ્યક્તિઓનો જાણવો પડે, બંને વ્યક્તિનો તફાવત શોધવો હોય તો. અહીં જનીનિક તફાવત એટલે કે બે વ્યક્તિ, એક જ વસ્તીની અંદર બે વ્યક્તિ જે છે, એ બે વ્યક્તિની અંદર આ જનીન તફાવત શોધવા માટે આપણે આખો ડીએનએ અનુક્રમ જો જ્ઞાત કરવા જઈએ તો તમને યાદ કરાવી દઉં કે કેટલો ખર્ચાળ છે. કઠિન તો છે જ અને ખર્ચાળ છે. કેટલો? $9 બિલિયન થાય આટલું શોધતા. કેટલા? $9 બિલિયન. તો આપણે બે વ્યક્તિ વચ્ચે તફાવત અથવા તો સમાનતાપણું શોધવા માટે એમનો જીનોમ જો શોધવા જઈએ, આખો રીડ કરવા જઈશું તો બહુ મોંઘું પડી જવાનું આપણને. તો આનું એક નિરાકરણ છે, આનો એક ઉપાય છે. તો એના માટે ઉપાય છે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ. શું છે? ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ. ત્વરિત પદ્ધતિ છે, સરળ છે, ઝડપી અને આટલી બધી ખર્ચાળ નથી બરાબર છે. થોડીક ખર્ચાળ છે પણ આટલી બધી ખર્ચાળ તો બિલકુલ નથી. ચાલો, તો ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ એટલે શું? એની અંદર કયા ઘટકોનો ઉપયોગ કરવામાં આવે? તો એની અંદર પુનરાવર્તિત ડીએનએનો ઉપયોગ કરવામાં આવે. શેનો ઉપયોગ કરવામાં આવે? પુનરાવર્તિત ડીએનએ. એટલે ડીએનએનો એવો ટુકડો કે જે વારંવાર શું થતો હોય? પુનરાવર્તિત થતો હોય બરાબર. ઓકે, ચાલો, આપણે આગળના પાઠની અંદર એક ચર્ચા કરી હતી કે દરેક વ્યક્તિની અંદર વિકૃતિ દ્વારા
જે ડીએનએના અનુક્રમો છે એમાં કંઈક બેઝ પેર એકબીજાથી અલગ પડતો હોય, બરાબર છે. વારંવાર એ ડીએનએ એ ન્યુક્લિયોટાઇડ બેઝ જે હોય એકબીજાથી અલગ પડતો હોય, જેને આપણે બહુરૂપકતા પોલીમોર્ફિઝમ બી કીધું હતું. તેની સાથે સાથે જ મેં તમને વીએનટીઆરએન વિશે બી ચર્ચા કરી હતી, બરાબર. વીએનટીઆરએન એટલે કે વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. તો આજે એના વિશે જ ચર્ચા કરવાના છે. તો કેટલાક પુનરાવર્તિત ડીએનએ હાજર હોય શું છે ચાલો જોઈએ. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં ડીએનએ અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત અહીં લેવામાં આવે છે, બરાબર. પહેલાં તો હું તમને કીધું પુનરાવર્તિત ડીએનએ એટલે શું. તો એક જનીન છે અથવા તો ડીએનએનો ટુકડો છે. ડીએનએના ટુકડા ઉપર તમને વારંવાર અહીં ચોક્કસ ન્યુક્લિયોટાઇડના અનુક્રમો રિપીટ થતા જોવા મળે, પુનરાવર્તિત થતા જોવા મળે. એયુજી અથવા તો આ તો ડીએનએ આપણે લઈએ છીએ એટલે યુ નહીં લેવાશે, આપણે લઈએ એટીજી. તો એટીજી, બરાબર. ચાલો, તો આ કેટલી વાર લીધા છે? 1 2 3 4. એની નીચે તમે પૂરક શૃંખલા પણ લખી શકો છો, એનો વાંધો નથી. TAC. ઓકે, ચાલો, આ પુનરાવર્તિત ડીએનએ થયો, બરાબર છે. ચાલો, અહીં એટીજીનું પુનરાવર્તન કેટલી વાર થાય છે જુઓ તો 1 2 3 4 અને પુનરાવર્તિત ક્રમો કહેવાય, બરાબર. ઓકે, ચાલો, એનો આપણે ઉપયોગ કરવાના છે. કેવી રીતે જોઈશું. તો અહીં ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએ અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો જે છે એ પ્રદેશો, તો આ વિશિષ્ટ પ્રદેશો અને એની વચ્ચે જોવા મળતો તફાવત લેવામાં આવે. તો તફાવત એટલે શું? તો અહીં બીજો એક વ્યક્તિ, આ મારો ઉદાહરણ તરીકે વિશેષ ગોસ્વામીનો બીજા નંબરનો જે ક્રોમોઝોમ છે, રંગસૂત્ર છે બીજા નંબરનો, બરાબર, એને લીધો છે ધ્યાનમાં અને એના ઉપર આ એટીજી પુનરાવર્તિત ક્રમો જોયા છે. તો મારામાં કેટલા છે? 4 છે. એટીજી 4 વાર પુનરાવર્તિત થાય છે. હવે એક બીજો વ્યક્તિ લઈ લઈએ આપણે, બરાબર છે. તો બીજો વ્યક્તિ લેશું, એનું બીજા નંબરનું રંગસૂત્ર છે. એ રંગસૂત્ર ઉપર પણ તમને પુનરાવર્તન જોવા મળશે. આ જ એટીજી. પરંતુ જરૂરી નથી કે આ પુનરાવર્તન અહીં જે સ્થાને જોવા મળ્યું એ સ્થાને જોવા મળે. અને એનાથી મહત્ત્વનું અહીંયા જે ધ્યાનમાં લેવાનું છે, આ જે એટીજી છે એ એટીજીનું પુનરાવર્તન મારામાં જોવા મળેલા પુનરાવર્તન કરતાં અલગ હશે. એટલે શું? તો અહીં કેટલી વાર પુનરાવર્તન થયું જુઓ, 1 2 3 4 5 6 અને 7 વાર. કેટલી વાર થયું? 7 વાર. મારામાં કેટલી વાર હતું? 4 વાર. અહીં કેટલી વાર થયું? 7 વાર. તો આ તફાવત છે. પુનરાવર્તિત ક્રમો જે છે એમની સંખ્યામાં તમને તફાવત જોવા મળે છે. આ જ તફાવતનો ઉપયોગ કરીને આપણે એક વ્યક્તિને બીજા વ્યક્તિથી અલગ તારવીશું અને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કહીશું. અને શું કહીશું? ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. ડીએનએનો આ ભાગ વારંવાર પુનરાવર્તિત થતો હોય છે, બરાબર. ડીએનએનો ચોક્કસ ભાગ એટીજી, એવું જરૂરી નથી એટીજી જેવા, તો ઘણા બધા આપણને આવા ટાઈપ્સ મળશે, બરાબર, જે વારંવાર પુનરાવર્તિત થતા હોય. હવે એમને અલગીકૃત કેવી રીતે કરવા, બરાબર છે. આપણે ડીએનએના પુનરાવર્તિત ભાગો છે એને અલગીકૃત કેવી રીતે કરવા? તો ચોક્કસ ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા તેને અલગીકૃત કરવા. ચાલો, આપણે ડીએનએ જે છે, ડીએનએનું રેપ્લિકેશન એટલે કે સ્વયંજનનની પ્રક્રિયા છે એ અર્ધરૂઢિગત પ્રણાલી અનુસરે છે. અને અર્ધરૂઢિગત પ્રણાલી માટે આપણે ચોક્કસ N15 અને N14 અને N15 આઇસોટોપનો ઉપયોગ કરેલો. અને તમને યાદ હોય તો એમાં આપણે CSCl એટલે કે સીઝિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરેલો હતો, બરાબર છે. તો એવી જ કંઈ આ પદ્ધતિ છે. અહીં જે N15 અને N14 વાળા ડીએનએ હતા એના અલગ બેન્ડ મળેલા આપણને ત્યાં, તમને યાદ હશે, બરાબર. એ પ્રયોગ યાદ છે આપણને. સ્વયંજનનની પ્રક્રિયામાં આપણે એ પ્રયોગ ભણેલા હતા. અહીં પણ સેમ ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા આ જે પુનરાવર્તિત ક્રમો છે એ પુનરાવર્તિત ડીએનએ અને જીનોમિક ડીએનએને અલગીકૃત કરીને બે ભિન્ન શિખરો પ્રાપ્ત કરી શકાય છે, બરાબર છે. ચાલો, તો અહીં સેન્ટ્રીફ્યુજ કરીએ. આપણે એક કામ કરીએ, એક વ્યક્તિનું ડીએનએ લઈશું, બરાબર છે. વ્યક્તિનો કોષ લઈએ
અને એ કોષમાંથી ડીએનએ અને અલગીકૃત કરીએ અને એને ચોક્કસ રેસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા એના ટુકડા કરીએ. એ ટુકડા માટે ચોક્કસ રેસ્ટ્રિક્શન ઉત્સેચકોનો જ ઉપયોગ કરીશું. એટલે શું કરશે તો જીનોમિક ડીએનએ જે છે જીનોમિક ડીએનએને અલગ કરશે અને આ જે સેટેલાઇટ આ જે પુનરાવર્તિત ક્રમોવાળા ટુકડાઓ છે એને અલગ કરશે. બરાબર છે. ચાલો તો અહીં જે જીનોમિક ડીએનએ છે એ જીનોમિક ડીએનએનો બેન્ડ આપણને કંઈક અહીંયા મળશે. બરાબર છે. કારણ કે એની ઘનતા વધારે હોય તો એનો જે બેન્ડ છે તમને અહીંયા જોવા મળશે. જીનોમિક ડીએનએ આપણે આની સાથે કોઈ લેવા દેવા નથી કારણ કે આ તો 99.9% બધામાં સરખા છે. જે સેટેલાઇટ ડીએનએ છે એ સેટેલાઇટ ડીએનએ તમને એના બેન્ડ જે છે એ આની ઉપરની તરફ જોવા મળે. બરાબર. અને એની ઘનતા ઓછી હોય આને સેટેલાઇટ ડીએનએ કહેવાય. પુનરાવર્તિત ડીએનએ ક્રમો તે તમને અલગ જોવા મળશે. કેમ? કારણ કે એની ઘનતા ઓછી છે. કદ ઓછું બરાબર અને ઘનતા ઓછી એટલે તમને ઉપરની તરફ જોવા મળશે. આપણે આનો ઉપયોગ કરવાના છે પ્રયોગ આ ફિંગરપ્રિન્ટ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં. સેટેલાઇટ ડીએનએ એટલે શું? ચાલો તો વ્યાખ્યા જોઈ લઈએ. તો ડીએનએનો મોટો સમૂહ એક મુખ્ય શિખર બનાવે છે. ડીએનએનો મોટો સમૂહ એક મુખ્ય શિખર બનાવે છે. જીનોમિક ડીએનએનો એક મોટો સમૂહ જ્યારે અન્ય નાનું શિખર પણ બને છે. અને આ જે નાનું શિખર છે અહીંયા મેં બે બતાવ્યા છે બરાબર. આ નાના શિખરને શું કહેવામાં આવે? સેટેલાઇટ કહેવામાં આવે છે. એને નામ આપવામાં આવ્યું છે. શું કહેવામાં આવે છે? એને સેટેલાઇટ કહેવામાં આવે છે. એ ખરેખર બીજું કંઈ જ નથી. એ શું છે? ડીએનએના અનુક્રમોનું વારંવાર થતું પુનરાવર્તન છે. જેમ કે આ એટીજી ધરાવતો એક ડીએનએનો ટુકડો છે અને સેટેલાઇટ તરીકે ત્યાં અલગ તારવેલો જોવા મળે છે. અલગ સ્તર ઉપર જોવા મળે છે અને સેટેલાઇટ ડીએનએ કહેવામાં આવે છે. ચાલો આ સેટેલાઇટ ડીએનએ કેવી રીતે વર્ગીકૃત થાય? અલગ કેવી રીતે? આનાથી કેમ અલગ છે? જીનોમિક ડીએનએથી કેમ અલગ છે? તો એના રીઝન્સ છે. પહેલું તો એનું બેઝ બંધારણ કયું છે એના પ્રમાણે તે અલગ પડે. એટી સમૃદ્ધ અને જીસી સમૃદ્ધ. એવું કહેવાય કે જીસી સમૃદ્ધની ઘનતા વધારે હોય એટલે સેટેલાઇટ ડીએનએમાં અહીં એટીજી તો તમે જુઓ શું વધારે છે? એ અને ટી વધારે છે ને બરાબર છે. તો અહીંયા એટી સમૃદ્ધ કહેવાય. આ જે સેટેલાઇટ ડીએનએ છે કેવો છે? એટી સમૃદ્ધ. અને એટી જ્યાં પણ હોય ને એની ઘનતા હંમેશા ઓછી હોય અને જીસીની વધારે હોય. તો તમને એટી સમૃદ્ધ સેટેલાઇટ ડીએનએ ઉપરની તરફ મળશે. બરાબર છે. અને જીસી સમૃદ્ધ જે હશે એ નીચેની તરફ મળશે જો એમની લંબાઈ સરખી હોય તો. બરાબર છે. પછી લંબાઈ પર પણ આધાર રાખે છે. ખંડોની લંબાઈ પર બી આધાર રાખે. બરાબર. લાંબો ખંડ હોય તો એ નીચેની તરફ જોવા મળે કારણ કે એની ઘનતા વધી જાય અને જે ટૂંકો ખંડ હોય તે ઉપરની તરફ જોવા મળશે. કેમ? કારણ કે એની ઘનતા ઓછી છે. એટલે પુનરાવર્તિત એકમોની સંખ્યાને આધારે પુનરાવર્તિત એકમો જે છે એ એકમો પુનરાવર્તિત એકમોની સંખ્યા 1 2 3 4 1 2 3 4 5 6 7 તો સંખ્યાના આધારે અહીં સેટેલાઇટ બે પ્રકારના છે. આ જે સેટેલાઇટ છે એ કેટલા પ્રકારના છે? બે પ્રકારના. પહેલું માઇક્રો સેટેલાઇટ અને બીજું મિની સેટેલાઇટ. બરાબર. માઇક્રો એટલે ખૂબ નાનું અને મિની એટલે થોડું નાનું. તો માઇક્રો સેટેલાઇટ એટલે શું? માઇક્રો સેટેલાઇટમાં અહીં જે બેઝ પેર ક્રમો છે એ બેઝ પેર ક્રમો કેટલા હોય? 1 થી 6 હોય. ચાલો અહીંયા કેટલા બતાવેલા છે? મેં 3 બતાવ્યા ને. એટીજી જેનું વારંવાર પુનરાવર્તન થાય. એટીજી. બરાબર છે. તો આપણે એને માઇક્રો સેટેલાઇટ કહી શકીએ. તો માઇક્રો સેટેલાઇટ જે છે માઇક્રો સેટેલાઇટમાં બેઝ પેર ક્રમો જે પુનરાવર્તન થતા હોય એ પુનરાવર્તિત બેઝ પેર ક્રમો 1 થી લઈને 6 હોઈ શકે. ઘણી જગ્યાએ 2 થી 6 આપ્યા છે. તમને જ્યારે નેટ પર સર્ચ કરશો તો વ્યાખ્યામાં થોડો ઘણો તફાવત તો જોવા મળશે આની અંદર. મિની સેટેલાઇટ એટલે શું? તો મિની સેટેલાઇટમાં જે ક્રમો છે વારંવાર પુનરાવર્તિત થતા ક્રમો છે એ 10 થી 100 બેઝ પેરના બનેલા હોય. ઉદાહરણ તરીકે એટીજીસી જીસી એટી, એટીજીસી જીસી એટી, એટીજીસી જીસી એટી. બરાબર. કદાચ આ 10 પણ નહીં થયા હોય પણ તમારે સમજવાનું છે કે 10 કરતાં વધારે હોય. 10 થી 100 જેટલા. ખ્યાલ આવે છે? બરાબર છે. ઉદાહરણ તરીકે તમે એટીજીસી જીસી એટીજીસી એવી રીતે એક આખો 11નો એક ક્રમ બનાવી દો અને એ ક્રમ વારંવાર પુનરાવર્તિત કરો
તો આવું મિની સેટેલાઇટમાં. એટલે મિની સેટેલાઇટમાં પુનરાવર્તિત ક્રમોમાં બેઝ પેર વધારે હોય, આમાં ઓછા છે માઇક્રોમાં. બીજું, આ જે પુનરાવર્તિત ક્રમો છે એ 5 થી 20 વખત સુધી 5 થી 200 વખત સુધી પુનરાવર્તિત થતા હોય માઇક્રો સેટેલાઇટમાં. બરાબર. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6 ને 7 છે. એટલે આપણે આને ઉદાહરણ તરીકે માઇક્રો સેટેલાઇટ લઈ શકીએ. કેમ? 1 થી 6 બેઝ પેર ક્રમો, તો અહીંયા 3 છે એટલે સેટ થઈ ગયું. બરાબર છે. 5 થી 200 વખત પુનરાવર્તિત થાય તો અહીંયા 7 એકવાર પુનરાવર્તિત થાય એટલે આપણું આ માઇક્રો સેટેલાઇટ ગણાય. મિની સેટેલાઇટમાં તેનું પુનરાવર્તન બી વધારે છે. 10 થી લઈને 1500 વખત સુધી તેનું પુનરાવર્તન, ક્રમોનું પુનરાવર્તન જોવા મળે છે. બરાબર. ભાઈ હ્યુમન જીનોમની અંદર એ 30,000 જેટલા, હજારોની સંખ્યામાં છે એવું લખેલું છે. અહીંયા મેં એક આંકડો લખેલો છે. બરાબર. 30,000 જેટલા આવા માઇક્રો સેટેલાઇટ શોધાયા છે અત્યાર સુધીમાં. મિની સેટેલાઇટની વાત કરીએ તો મિની સેટેલાઇટ એ 2 લાખ જેટલા હાજર છે એવું કહેવાય છે. બીજું એક કહી દઉં, મિની સેટેલાઇટ છે. મિની સેટેલાઇટ જે માઇક્રો સેટેલાઇટ એ આખા જીનોમનો જ ભાગ છે, બધે જ જોવા મળશે. મિની સેટેલાઇટ છે એ હંમેશા અંતભાગમાં જોવા મળે, રંગસૂત્રના અંતભાગમાં વધારે જોવા મળે. અને બીજું કે તે જનીનોના નિયંત્રણમાં પણ પાર્ટિસિપેટ કરે, વિવિધ જનીનોના નિયંત્રણમાં. કેટલાક મિની સેટેલાઇટ એવા બી જોવા મળ્યા છે કે જે જનીનોના નિયંત્રણમાં ભાગ ભજવે છે. આ જે અનુક્રમો છે, માઇક્રો સેટેલાઇટ હોય કે મિની સેટેલાઇટ હોય, આ અનુક્રમો જે છે એ પ્રોટીનનું સંકેતન કરતા નથી. કોઈ પ્રોટીન જનીન તરીકે વર્તન ક્યારેય નહીં કરશે. બરાબર છે. ઓકે. અને તે છતાં પણ તે હ્યુમન જીનોમનો મોટો ભાગ રચે છે. એટલે હાજર હોય છે એના ઉપર ઘણી બધી જગ્યાએ, ઘણા બધા સ્થાનો ઉપર. તો આ થયું સેટેલાઇટ ડીએનએ, જેમાં આપણે 2 સેટેલાઇટ જોયા, માઇક્રો સેટેલાઇટ, મિની સેટેલાઇટ, જેનો ઉપયોગ કરીને આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કરીશું. ચાલો, હવે એમાં બહુરૂપકતા કેવી રીતે જોવા મળી એટલે શું? મેં કીધું કે ભાઈ મારા ડીએનએને અલગીકૃત કર્યો તો બીજા નંબરના રંગસૂત્રનું ડીએનએ છે એના ઉપર એટીજી જે છે, એટીજીનું પુનરાવર્તન કેટલી વાર જોવા મળ્યું? 4 વાર. બીજો એક વ્યક્તિ લીધો, એની ઉપર બીજા જ રંગસૂત્ર ઉપર આ જ એટીજીનું પુનરાવર્તન કેટલી વાર જોવા મળ્યું? 7 વાર. તો મારા અને એનામાં જુદાપણું દેખાયું? બરાબર છે. પુનરાવર્તિત ક્રમો સેમ છે, એટીજી જ છે. પરંતુ મારામાં એ પુનરાવર્તનના ક્રમની સંખ્યા અલગ છે, એટલે 3 છે, અને આ વ્યક્તિમાં 7 છે. આને બહુરૂપકતા કહેવાય. અને શું કહેવામાં આવે? બહુરૂપકતા. તો બહુરૂપકતા એટલે શું? બહુરૂપકતા પોલીમોર્ફિઝમ કહેવાય. આને શું કહેવામાં આવે? પોલીમોર્ફિઝમ. આ અનુક્રમો ઉચ્ચ સ્તરની બહુરૂપકતા દર્શાવે છે. અને આ બહુરૂપકતાને લીધે જ અહીંયા 3 વાર રિપીટેશન, અહીંયા 7 વાર રિપીટેશન, અને બહુરૂપકતા કહેવાય. આ બહુરૂપકતા જ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો આધાર છે. અધરવાઇઝ તમે જુઓ ને, એટીજી તો બંનેમાં જ હાજર છે. એટીજી મારામાં બી આ પુનરાવર્તન છે, આ વ્યક્તિમાં બી એ જ પુનરાવર્તન છે. પરંતુ અહીં જે પુનરાવર્તન ક્રમો છે એની સંખ્યા અલગ છે. મારામાં 3, મારામાં 7. બરાબર. આ મહત્વનું છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે. ફોરેન્સિક એપ્લિકેશનમાં ઓળખ માટે તેનો ઉપયોગ થાય છે જ્યાં ગુનાહો થતા હોય. બરાબર છે. તમે સીઆઈડી જેવા ઘણા એપિસોડ્સ જોયા હશે, સિરીઝ જોઈ છે, અને એની અંદર જે ક્રાઇમ થયો હોય, ક્રાઇમના સ્થળેથી રુધિર, વાળની પુટિકા, વાળ નથી લેવાતો, વાળની પુટિકા લેવામાં આવે. બરાબર. આ વાળની પુટિકા મૂળ, કેમ? આ વાળ જે છે સ્ક્લેરોપ્રોટીનનો બનેલો છે, કેરાટીન પ્રોટીન છે, એમાં કોઈ ડીએનએ નહીં મળશે. પરંતુ આ મૂળ જે છે, મૂળમાં કોષ હોય, અને કોષમાંથી તમને ડીએનએ પ્રાપ્ત થઈ શકે. એટલે અહીંયા લખ્યું છે વાળ પુટિકા. ત્વચા, હાડકાં, લાળ, શુક્રકોષો આ વગેરેનો ઉપયોગ થાય છે. અને એમાંથી ડીએનએને અલગીકૃત કરીને ત્યાર પછી અહીં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કરવામાં આવે છે. બરાબર. આ બહુરૂપકતાનો ઉપયોગ બીજો ક્યાં થાય? તો બહુરૂપકતાનો ઉપયોગ પિતૃત્વ વિવાદ વખતે થાય. એક બાળક હોય, બરાબર, એ બાળક મેળામાં ખોવાઈ ગયું છે. આપણે ઘણા બધા પિક્ચરોની અંદર જોઈએ છે. તો એ મળી ગયું, અને 2 અલગ અલગ માતા પિતા 10 વર્ષ પછી મળ્યું છે. એટલે બાળક પિતા માતાને ઓળખી ન બી શકે, નાનું હતું ને ખોવાયેલું હોય એટલે ન પણ ઓળખી શકે. અને 2 અલગ અલગ માતા પિતા દાવો કરે છે કે મારું જ બાળક છે. તો એ કેવી રીતે શોધી કાઢો? તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ દ્વારા શોધી શકાય કે કોણ એકચ્યુઅલ માતા પિતા છે, સાચા માતા પિતા કોણ છે શોધી શકાય. કેવી રીતે જોઈશું આપણે. બહુરૂપકતા પિતૃમાંથી સંતતિમાં આનુવંશિક થાય છે. બહુરૂપકતા પિતૃમાંથી
બાળકમાં આનુવંશિક થાય, બરાબર. એટલે મારામાં આજે રિપીટ કેટલા છે? 3 રિપીટ છે ને, બરાબર છે. બની શકે મારા ફાધરમાં એ બીજા રંગસૂત્રો પર એ 3 રિપીટ જ હતા, એટલે મારામાં 3 રિપીટ છે, તો આનુવંશિક થાય. આ રિપીટ્સ કેવા થાય? આનુવંશિક થાય. તો એના પરથી તમે શોધી શકો, મેચ કરી શકો. મારું ડીએનએમાં ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ અને મારા માતા અને પિતાનું ડીએનએ ફિંગર પ્રિન્ટિંગને આપણે મેચ કરશું ને તો ઘણી બધી સમાનતા જોવા મળશે અમારી વચ્ચે. તો એના પરથી કહી શકાય કે આ જે બાળક છે એનું પિતૃ કોણ છે, માતા પિતા કોણ છે, ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ દ્વારા. હ્યુમન જીનોમના આનુવંશિક નકશાઓ તૈયાર કરવામાં પણ બહુરૂપકતા બહુ જ મદદરૂપ થાય છે. હ્યુમન જીનોમ જે છે એ હ્યુમન જીનોમના આનુવંશિક નકશાઓ તૈયાર કરવા માટે, બરાબર છે, ચોક્કસ ડીએનએના અનુક્રમોની ભાત એકમાંથી બીજા વ્યક્તિમાં ઉતરી આવી એ આખા નકશા તૈયાર કરવામાં પણ મદદરૂપ થાય છે. બહુરૂપકતાની વાત કરીએ તો બહુરૂપકતા આનુવંશિક આધાર પર વિવિધ વિકૃતિના કારણે ઉત્પન્ન થયો છે. આ બહુરૂપકતા મારામાં 3 રિપીટ છે, આ વ્યક્તિમાં 7 રિપીટ છે, તો કેવી રીતે ઉત્પન્ન થયો? વિકૃતિના લીધે આ તફાવત ઉત્પન્ન થયો. યાદ રાખજો, શેના લીધે? વિકૃતિના લીધે. નવી વિકૃતિ જ્યારે સર્જાય, કોઈ પણ વ્યક્તિમાં નવી વિકૃતિ જ્યારે સર્જાય તો એ નવી વિકૃતિ ક્યાં તો દેહી કોષોમાં થાય, ક્યાં તો લિંગી કોષોમાં થાય. દેહિક કોષોમાં વિકૃતિ થાય એની સાથે અહીં આપણે કોઈ નિસ્બત નથી, કારણ કે આનુવંશિક નથી. પરંતુ જ્યારે કોઈ વિકૃતિ લિંગી કોષમાં થાય, બરાબર, અને લિંગી કોષમાં આ વિકૃતિ એવી થાય કે જે એની સંતાનોત્પત્તિ ક્ષમતાને ગંભીર રૂપે પ્રભાવિત ન કરે તો પછી આ વિકૃતિ એના બાળકમાં આનુવંશિક થાય, સ્થાનાંતરિત થાય, એટલે કે વસ્તીમાં બીજા સભ્યોમાં તે ફેલાય લિંગી પ્રજનન દ્વારા. મારા શુક્રપિંડમાં વિકૃતિ, શુક્રપિંડના કોષોમાં જે માતૃકોષો છે એની અંદર વિકૃતિ સર્જાય. હવે એ વિકૃતિ એવી નહીં હોવી જોઈએ કે જેના દ્વારા શુક્રપિંડ દ્વારા શુક્રકોષો ઉત્પન્ન થવાનું જ બંધ થઈ ગયું. એવું થશે તો પછી બાળક જન્મ થવાનો શક્યતા જ નથી, તો પછી આ વિકૃતિ આનુવંશિક ન થઈ શકે. પરંતુ અહીંયા સ્પષ્ટતા કરી છે કે સંતાનોત્પત્તિને ક્ષમતાને ગંભીર રૂપે પ્રભાવિત ન કરતી હોય એવી વિકૃતિ હોય. હવે શુક્રકોષો ઉત્પન્ન થયા, એ શુક્રકોષોની અંદર એ વિકૃતિ આવી, એટલે કે એની અંદર બહુરૂપકતા આવી ગઈ. મારામાં 3 રિપીટ હતા, વિકૃતિને કારણે એક જ રિપીટ જોવા મળશે અથવા તો રિપીટો વધી બી ગયા હશે, બરાબર છે. તો એ 10 આવી ગયા. હવે સ્વાભાવિક છે એમાંથી જે બાળક ઉત્પન્ન થશે એની અંદર એ બહુરૂપકતા જોવા મળે. આમ જાતિની અંદર આવી બહુરૂપકતા જોવા મળે છે. હવે આ તો બહુ સમયથી ચાલી આવતી ઘટના છે, એટલે બહુરૂપકતા તમને ઘણી વધારે જોવા મળશે. ડીએનએ બહુરૂપકતા જે છે એ ડીએનએ બહુરૂપકતા જો મનુષ્યની વસ્તીમાં 0.01થી વધારે આવૃત્તિમાં એક સ્થાનમાં એક કરતાં વધારે એલીલમાં તે જોવા મળે તો એલિલિક અનુક્રમની ભિન્નતાને પરંપરાગત રૂપે ડીએનએની બહુરૂપકતા કહેવાય. તો ડીએનએ બહુરૂપકતા એટલે શું? જો મનુષ્યની વસ્તીમાં 0.01થી વધારે આવૃત્તિમાં એક સ્થાનમાં એક કરતાં વધારે એલેલ હોય તો એલેલિક અનુક્રમની ભિન્નતાને પરંપરાગત રૂપે ડીએનએની બહુરૂપકતા કહેવાય. નહીં સમજ પડી, એની સરળ ભાષામાં પણ વ્યાખ્યા આપેલી છે કે એક વારસાગત વિકૃતિ જે છે એ વસ્તીમાં વધુ આવૃત્તિમાં જોવા મળે, બરાબર છે, તો તેને બહુરૂપકતા કહેવામાં, ડીએનએ બહુરૂપકતા કહેવામાં આવે છે, બરાબર. એટલે શું? આ ડીએનએ સિક્વન્સ છે, અહીંયા અનુક્રમો છે, માઇક્રો સેટેલાઇટ હોય કે મિની સેટેલાઇટ હોય, બરાબર. તો આ અનુક્રમોની સંખ્યા મારામાં 3 છે, બીજામાં 7 છે, બીજા કોઈ વ્યક્તિની અંદર 10 હશે, કોઈમાં 50 હશે, કોઈમાં 100 હશે. તો વિકૃતિના લીધે આ જે બહુરૂપકતા સર્જાય, બરાબર છે, પોલિમોર્ફિઝમ સર્જાયો જે વસ્તીમાં એક જાતિને બીજા જાતિથી અલગ પાડે છે, એને ડીએનએ બહુરૂપકતા કહેવાય. નોન કોડિંગ ડીએનએ અહીંયા કેમ લખવામાં આવ્યું છે? કારણ કે અહીં જે વિકૃતિ સર્જાય એ વિકૃતિ શેના ઉપર, કયા ભાગ ઉપર સર્જાય? ડીએનએના એવા ભાગ ઉપર કે જે જનીન તરીકે વર્તન નથી કરતો. નોન કોડિંગ શૃંખલા છે, બરાબર છે. એટલે વ્યક્તિમાં એટલો ઝાઝો તફાવત તમને જોવા નહીં મળશે. જે જાતિ છે જાતિ એઝ ઇટ ઇઝ એવી રહેશે, એકદમ સડનલી વિકૃતિના લીધે બદલાઈ નહીં જાય. ઉપરોક્ત વિવિધતાની સંભાવના નોન કોડિંગ ડીએનએમાં વધુ જોવા મળે છે. નોન કોડિંગ ડીએનએમાં આવી સંભાવના વધુ જોવા મળે. નોન કોડિંગ ડીએનએ એટલે કે એવો ડીએનએનો ભાગ કે જે
જનીન તરીકે વર્તન નથી કરતો, બરાબર છે, કે જે ચોક્કસ લક્ષણો માટે જવાબદાર નથી, તો તેમાં આવી વિકૃતિ વધુ જોવા મળે, કારણ કે તે વ્યક્તિની પ્રજનન ક્ષમતાને ત્વરિત અસર કરતું નથી. વિકૃતિ આની અંદર સર્જાય, આ ભાગની અંદર સર્જાય, પરંતુ આ ભાગ મારા શરીરમાં કોઈ પણ અભિવ્યક્તિ માટે જવાબદાર નથી. એટલે ભલે ને વિકૃતિ સર્જાય તો એ મારા શરીરમાં અથવા મારા લક્ષણોમાં કોઈ ફેરફાર અથવા મારા બાળકના લક્ષણોમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. બરાબર છે. એટલે નોન કોડિંગ ડીએનએમાં આ બહુરૂપકતા જોવા મળે. ફાયદો શું કે એનાથી આપણે વ્યક્તિને બીજા વ્યક્તિથી અલગ કરી શકીએ છીએ. બરાબર છે. અને આવા વિકૃતિના લીધે ઉત્પન્ન થતી બહુરૂપકતા એ વ્યક્તિની અંદર લક્ષણોને બદલી કાઢતી નથી. આથી વિકૃતિ એક પેઢીમાંથી બીજી પેઢીમાં એકત્રિત થતી જાય, આનુવંશિક થતી જશે. બરાબર છે. જાતિ એના લીધે બદલાઈ નથી જવાની. તેના ફળ સ્વરૂપે અહીં વિવિધતા ઉત્પન્ન થાય, બહુરૂપકતા ઉત્પન્ન થાય છે. વિવિધ પ્રકારની બહુરૂપકતા જોવા મળે. ચાલો, તો વિવિધ પ્રકારની બહુરૂપકતાના લીધે બહુરૂપકતા વિવિધ પ્રકારની હોય છે, જેમાં એક ન્યુક્લિયોટાઇડથી લઈને મોટા પાયે પરિવર્તન થાય છે. એક ન્યુક્લિયોટાઇડમાં ફરકથી લઈને મોટા પાયે ફરક જોવા મળે. ક્રમો 3ના અહીંયા 7, એટલે મોટો ફરક છે. 3ના 50, કોઈમાં 3 હોય, કોઈમાં 100 હોય, તો આ બહુરૂપકતા તમને વિવિધતા જોવા મળે. તેની મોટી ભૂમિકા પણ છે ઉદ્વિકાસમાં અને જાતિ નિર્માણમાં પણ તેનો મોટો ભાગ છે.